પગા વાય આય ને નહીં વપરાતું. કાલ સવારે વહેલો મજૂરી આવી જજે. કાલ સવારે? હા મજૂરી તો ઊંધો નહીં આવવાનો. મને કાલ બે ચાલ દઉં. અહીંયા કાલ હોય ચાઈ તો આ મજૂરી હવે મજૂરી કહું. મજૂરી તો ખુશ આવતો નહીં આવતો પછી ખબર પડશે. તો બેસ 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 તને ખણીંગ કરતો. હા ખનીંગ લે કઈ ગાજે જો પછી જાય ખનીંગ તમ ના કરાવજો આ જાતી. હજી આ તો હજુ તો હું અંદર આવ્યો ને મેં કોઈને કીધું નહીં એટલે સારું હા નહીં કાઢું સારું ખબર પડશે તને કાંઈ જોજો મજૂરી ના કરાવજો તો યાદ આવી મને. તું મને કરા આ ખનીંગ અત્યારે કર્યો પછી તું કાલ ખનીંગ જીવન કોણ કરે છે તું યાદ રાખજે. તું મારા ઘરમાં ચોરી કરવા આવ્યો. હા હું ચોરી કરવા આવ્યો છું ને હજી તો પછી વાત છે. નીકળો કાલ ખનીંગ કરે હોય રાખજે તું. તારા લ્યા ખનીંગ કરે કાલ આવ્યો છે મને ખણીંગ કરાવશે. જબર કહેવાય મારે બધું ચોરી મારા ઘરમાં કરવા આવ્યું અને કે ખણીંગ કે મને કરાવશે. અને તું વર રાખજે. હા તો હવારામ તું આવજે. અને ભૂલે તું કે મારા ભાઈબંધ ભાણ તો જતો ના નકે ઊંચો કરી પસાડશે. ખનીંગ તમારે ખનીંગ કરાવો હોય આખો છે મેં મને ખનીંગ કરાય. ખનીંગ અહીંયા તને ખબર નહીં ખનીંગ ઘણું થાય તને શું ખબર છે હજી મારી જે જો મૂર્ખું છું ને અત્યાર સુધી મૂર્ખો કર્યો હતો છે ને હું તો મૂર્ખો છું ને પણ મૂર્ખો શું કરે છે તને ખબર નહીં હોય. ખનીંગ તમે બે એનું કાઢી નાખે ખનીંગ પગ ઉડી ગયું લાગે છે. હા ગળા જેવો થઈ ગયો મારે. ખનીંગ મારો બેટા અવાજ આનો ખણીંગ આનો અવાજ આવે એટલે આ ભગા આ હું આદર્યું છે અડધી રાતે. ખનીંગ અરે આનું ખણીંગ આ તમારા કારણે ખનીંગ અમારા કારણે અમે એવું શું કર્યું અમારે શું કારણ છે તું આ ખણીંગ અમને સંભળાવું છે. ખનીંગ તમને ખબર નહીં ખનીંગ ના અમને ખબર હોય તમને ના ખબર હોય. મેવું ઘર અને દાખલાનું બચકું 4000 રૂપિયા ખનીંગ કાલ ખબર કોઈ સમજાણું ન. હા પેલું મોઈન જગાજીએ કર્યું તું કદાચ મને ખબર નહીં પડી જી ને. આ બુદ્ધિ વગરના ખબર તો નહીં પડી જી ને. પેલું મૂન જગોજી બે પણ જઈ આવ્યા ને પેલી ધાડ પાડી એ બાબતમાં મને લાગે છે અરે વરઘોડો કરશે અમારો. એક કામ કરું જગાજીને ઘેર હાલ જાઉં અને એનું બોલાવી અને વાત કરું કાલે આ બધું શું છે આ ભગવત છે આપણને એમ કહે છે કે તમારું ખણીંગ કરું તમારું ખણીંગ કરું. લાવ સ હું આપણે જાણવું પડે આ ખણીંગ સ હું આ જાણવું હવે જરૂરી છે. એટલે હાલ છે ને મારા જગોજીના ઘેર જવું જ પડશે. કા પેલો મૂરખનો સરદાર પેલો ભગલો બુદ્ધિ વગરનો આપણને કહે છે કે હું ખણીંગ બતાવું એટલે સમજે શું એના મનમાં મને આરી ખબર તો ના પડે કેમ કે ભગો અમારા હારી હતો નહીં. આ ચોરી કરી ભૂન જગુજી સિવાય બીજું કોઈ જાણતું નહીં. બરોબર હવે મારો બેટો મને એમ કહે છે કે તો ખણીંગ ભેગાજી હા ઊંઝીને નહીં મેળાવે એટલે પણ હાલ તો દાજીને શું કોમ છે આપણે યાર. એટલે આ તમારું મારું બેનું ખણીંગ થવાનું છે ખબર છે. તો ઘણું લાયા છે હવે ઊંઘો અઠવાડિયું બેહો. એટલે લાયા તો છીએ પણ મને લાગતું નહીં કે આપણે હજમ કરીએ છીએ. બેહો શું થયું કે પેલું બુદ્ધિ વગરનું રહ્યું ને પેલું મૂરખનો સરદાર. હા ભગલો. હું 2 દોણા ઇનામ છે લેવાનું કોઈ તમે હંગાટ લેતા હું તો કાયમી આખી જિંદગી ના પાડવો કઈ એ મને શું કહેતો ખબર ભેગો જેવો નથી મને કે તમારું ખણીંગ કરું એવું તો મને કઈ ગયો ન હોય તો ખણીંગ તો કે હવારે ખબર પડશે એના પગમાં છે ને
ગુણિયો ભરાઈને ખણીંગ ખણીંગ કરતો જાતો હતો. ખણીંગ તો કુણીઓ મારો છે, મારા ઘેર ચોરી કરવા આવ્યો તો એ ને વિનુજી ને કાળુજી ત્રણ. હે તે પણ આ બીજી વાતની ખબર હે? અરે બીજી હાની વાત, આપણા ઘરમાં એ ચોરી કરવા મારે બધું કાલે અત્યારનું મગજ વગરનું. આ તો ગુરુ કરતો ચેલો વધી ગયો. આ લ્યો, આ તો એવું જ થયું ને? નવું જ કહેવાય ને. હા, હવે આ બુદ્ધિ વગરના ને કોઈ મજૂરી ન રાખે એને આપણે ચોરીમાં ભાગ આલી અને ચોરી કરવા લઈ જતા. અને પાછું કેવું, હા, અને પાછો આપણને 4 વખત તો એને ફેલ કરે, હારી લઈ જાય. અને એ કઈ સક્સેસ એ કઈ નથી. સક્સેસ થયું નો, બરોબર ને? અત્યારે આપણને ધમકી આલે છે કે તમારું ખણીંગ ખણીંગ થાય. અને પાછો આવ્યો તો ચોરના ઘેર ચોરી કરવા. હા, ચોરના ઘેર ચોરી કરવા. લ્યો, હા. બરોબર. પણ આ એનું કોઈક રહસ્ય છે, મને કોઈ સમજણ ન પડી. આપણે મારી વાત, મારી ટીવી ઉપાડીને હેડ્યો હતો હા, અને કુણિયો હોય મારો બધો પડ્યો હતો. હા. તે કુણિયામાં પગ પહેરી ગયો એટલે મેં એને એમ કીધું કે તારે ગામમાં જાહેર ના થવું હોય તો મારે ઘેર મજૂરી કરવા આવજો. એટલે મારા બેટા કુણિયો મેં કાઢ્યો એને ફોહલાઈને, હા, અને તોય મારા આગળ દાદાગીરી કરવા માંડ્યો હા. કે હવારે ખબર તો મેં પાછો કુણિયો કાઢી દીધો. મેં કીધું કે આ જાહેર ના કરવું હોય ને તો મારે એ મજૂરી કરવી પડશે. હા. તો મારા બેટા મને કે ખણીંગ કે હવારે એમ કે તમને ખણીંગ કરું. હા, મને એ કીધું એ ખણીંગ ખણીંગ પણ કેવી રીતે પાછો ખબર ઈશારામાં મને બીજું કોક કહેતો હતો. મને કે મેવુજીનું ઘર, પછી કોક દાગીનાનું બચકું કહેતો હતો. આટલા સુધી વાત આવી. 3 અને 4,000 રૂપિયા. 4,000 એટલે આ બધી વાત બરોબર હ. હા, આપણા બે સિવાય ત્રીજું કોઈ જાણતું નતું. તો હું એ જ કહું છું કે મને ખબર પડી કેવી રીત. એક કામ કરશું. હું એક કામ કરો, મારા હારી નકા આપણે બેહાડો, હા, હાલીની ખબર. હવાર નહીં પડવા દેવી, રાતે ને પૂછવું અરે પડશે. અત્યારે જ હેડો, હા. એમ તો કહું છું હું. નકર હવાર પડશે ને તો આપણી ધૂળ ધોણી થઈ જાય. ઓહ, એટલે એ પેલા આ રહ્યો બોમ્બ ફોડે ને અમારા ગામમાં, એ પહેલા આપણે એનું આપણે ટીકડી ફોડી એનું નાખીએ. ના, આપણે એનું ખણીંગ ગાડી નો હા, બરોબર. બરોબર. હેડો, હટજો. હા. હાલ જ હેડો. હા, એ, હેડો. ઉભા રહો લે. પણ આ વાતનું કોઈ મગજમાં ખુદો છે તમે? હા, હું છે હવે કશું હુજવાડવું નહીં, આપણે પેલા એને જઈને પકડીએ. હવે પણ મારી બીજી વાત છોડો, પણ એમ નહીં. આ આબરૂના હાઈણ કરશે હવારમાં. પણ મને કીધું કે ને મને તો હજુ આખી ઊંઘ ઉડી હવે ગઈ. આપણો હા. તમે વિચારો કે હું વિચારું, એમાં કશું વળવાનું નહીં. એ કહેતા કેમ કે તારે એ બધી કહે નહીં તો જ ખબર ત્યાં સુધી પડે. આપણને ખબર પડવાની નહીં. ના, એ વાત સાચી. હાચજો. ગામમાં બધા હુઈ જાય છે, આ ખન ખાઈ તો કોક જાગી જાય હે. મારું તો ખન હતા જ સવારે સંપૂર્ણ જગા તમારું બેનું ખન ના કરાવું ને તો મારું અમે ભગવાન એવું જ આ બાજુ પછી વાત છે તમારી. આબરૂ કાઢશે હા. ગામની. પકડો પકડો. વાત કહું પણ ગામ પછી નચો આ ખરીંગ કરે હતો એને એક કામ કરશું, ઉપાડીને તળાવમાં લઈ જાઉં. હા, ઉપાડીને ચોક ખૂણામાં લઈ જઈએ. અને પેલા પોગલાઈએ નમ્રતાથી વાત કરીએ. ભગા ભાઈ કરી. હા, હાલ તો મૂરખનો સરદાર રહ્યો, પણ આપણે હવે ભાઈ પણ કહેવો આપણે પડશે. એને ભાઈ કારણ કે ઘરે છે ગધાડાના બાપ કેવો અને આપણે મને કેવું અને આ ગધાડાના બાપ કેવો પડશે. પણ કે હા. નકા આપણને ખુલ્લા કરે છે. આપણું એને પથારી ફેરવી લાગે. એ ભગા, ભગા ભાઈ કયો? અલ્યા ઓ, એ ભગા ભાઈ, મૂરખ બુદ્ધિ વગરનો અહીંયા ભગાભાઈ એટલે તમને આવું કને કીધું તું? આખરી કોના હોઈએ છે? આ ખણીંગ ખણીંગ ના હા, એ કહેતા ખીણી, તમે ખીણી. ભગા ભાઈ થયા છો. ખીણી, એક કામ કરો ખીણી. ભગા ભાઈ, મારી વાત સાંભળો. તમે હેડો ને આપણે આમ જઈએ. મેં શું કરવા ભાઈ કામ છે તો. ના ખીનિંગ કરું છું અરે ભાઈ. ભગા આખા ભાઈ, આવું ગામમાં- ન કરાય ભગા ભાઈ. આખા ગામમાં હું ખીનિંગ અલ્યા, કરું છું એટલે તમને મૂરખનો સરદાર કોણ કહે છે? કોઈ નહીં કહેતું. કોઈ નહીં કહે. તમારા જેવો હોશિયાર અને બુદ્ધિશાળી આ આખા ગામમાં કોઈ નહીં. અને પહેલા નંબર ગામમાં. ગામમાં પહેલે નંબર હા. અને મૂર્ખો હે? ના ના ના, એ તો બુદ્ધિ બધું અમે- વગરનો. એટલે એ તો બધું અમે હતું ભાઈબંધ નહીં અમારો. એ બરોબર એટલે છે. આશા કહેતા હતા. એ અશામ કહેતા હતા પણ ઓવા. હાલ તમે કેમ અશામ કહેતા હતા કહું તમને હા. આ ખીનિંગ ના, આ વાત આપણો ભગાભાઈ. હા, હા. બુદ્ધિ વગરનો ખીનિંગ ખીનિંગ લોહી પી ગયો એક તો. હા બોલો
બુદ્ધિ વગરનો મો બધોય મો તો મૂરખનો સરદાર હું. એક કામ કરો ઉઠાવો ને થોડા ના ઓછાની હોય કો ભગાભાઈ. ઓછાની જે હોય ને જે કો રીતે હેડો. ના હોય જો ઓલે ઉપાડી અહીંયા ઓછો નહીં આ છે કિનિંગ અને કઈ ના ભગાભાઈ હેડો. ભગાભાઈ હેડો. ભગાભાઈ અમારે કેવું મોડી જો કઈ નાખી તો મોનતા નહીં. હવે તો કિનિંગ ત્યાંના છોકરા જેવું કરો છો તમે ભગાભાઈ વાત હું હજો આવા શું છે એમ ને મને કેટલા જાય મજૂરી કરાવી હતી હા હે હવે એ તો તમે મારે ઘેર ચોરી કરવા જ મજૂરી કરી હા જે ચોરી કરવા આવે તો મજૂરી કરાવવાની કોણ કરાવે તમે કરાવો હું કરું બધા હું વાત કેટલા મહિના મને મજૂરી કરવાનું કીધું તું લે મારે ઘેર ચોરી કરવા જ મજૂરી એટલે સંભળે પણ જગુભા હા હવે ભગાભાઈ થઈ વાયાની મજૂરીનું કહેવાય. એમાં મજૂરી કોણ કરે છે મારા ઘેર ચોરી કરવા ખબર આવ્યો તો મારા પડશે ઘેર ટીવી ઉપાડી અહીંયા ટીવી ઉપાડી છે. હા. હવે હા પણ હવે યાર ભૂલ થઈ ગઈ. બહાને ભૂલ અરે હાની ભૂલ થઈ ગઈ લે હે કાલ વાત છે તમારી બેની કિનિંગ ભગુભા, ભગુભા. આ તો આ તરુણીએ મારી છે હા હજી શું કેવું છે કિનિંગ બોલો એટલે તું મારા ઘેર ચોરી કરવા આવ્યો, હું તારા ઘેર નથી હા આવ્યો. પણ આ જે જો કાલ થાય કઈ તમને ના નહીં ખબર એક મિનિટ તારી વાત છે હજુ તમારી તમે બેનની. સમજ્યા નહીં. આ બુદ્ધિ વગરનું આપણે કહેતા હતા મૂર્ખો હા. એ અત્યારે આટલો બધો પાવર કેમ કરે છે એ તો ખોટો પછી પૂછો. વાત છે તાન કાલ હવારે વાત છે તમારી બેની વાત છે, હા. તમારી બેની કિનિંગ કાલ વાત છે આ તાન આપણા બેનો હોમો પાવર કરે. આ કિનિંગ છે હવે તું મને કોમ કરાવવાનું કહેતો હતો ને 6 મહિના કરાવું જ ને હા જે કરાય પણ કાલ હવારે વાત છે કિનિંગ એટલે સારી વાત છે હે ના જગુજી કાંઈ હવે આવો. સાઈડમાં આવો. બસ આટલે જ કહી દો ને એ તો અમે મૂર્ખો છે એટલે મૂર્ખો કયો પણ આજ છે ને દાળમાં કોક કાળું લાગે છે નકા આ બુદ્ધિ વગરનો હા પણ આમાં વટાય નહીં સમુદાય ખબર છે? પાવર બહુ કરે ને પાવર કેટલો કરે એમાં તો સમજી જો કોક કાળું છે. કાળું તો બરોબર છે હા. આમાં- હા તમે મારે ઘેર હા, આવ્યા અને હતા. બીજું હા કઈ મને છે ને વચ્ચે મળ્યો ને આ ખીણી કરતો હા તાણે મને કીધું તું કે મેવુજીનું ઘર 4,000 રૂપિયા પણ ઈમાં તો ચો આપણા અંગાત હતો દાગીના. ને. ઈમાં તો અંગાત ચો લઈ અરે ગયા. આ નતો પણ તોય મને આવું બધું એને કીધું તો આપણે તમારું હું તમારે ઘેર આવ્યો. તો આપણે ભાઈ કરીને પૂછીએ હા ભાઈ ભગુભાઈ અહીંયા મૂર્ખામાંથી ભગુભાઈ ભગુભાઈ તમે તો આખા ગામના બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ તમે. બરોબર છે આ કોણ કરાવે છે ખબર છે કોણ? આ ખીનિંગ ખીણી તો બરોબર છે પણ ખરેખર ભગુભા, આમાં હું આ? આવો આપણો મારી વાત બહુ લોબુ ખેંચ્યો ને અને જે હાથું હોય કહી દો. ઓભળું છે ને તો ઓભળો જાય ને એટલે હેડે હેડ જલ્દી. ભાડી નો જાય કોઈ ભૂલ્યો તો નહીં ને. એ તમે આલ્યું બધું ભાઈ નાખ્યું આ જો આ દાગીના હા. અને આ 4,000 રૂપિયા એમને એમ કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે ને. અને સારું થયું ભગવાન આયા તે આ પેલો ભમરાળો નહીં હા, એને આપણે 3-4 વખત આપણો દાવ બધો બગાડ્યો. અને ભમરાળો નહીં ને આ આ પણ નહીં ને તમે જ આપણે ફાયા હા. બરોબર. અને એ કાળ- ભમરાણા તો હવે જિંદગીમાં લેવાનોય નહીં. અને કાળ મોટો કદી અંગાત ના આપવો હા આબો જ ન જોવો. શું કીધું? બરોબર. હા હવે હેડો. અને પોપડો. હા અને હવે એ કાળ મોટો જિંદગીમાં ખોમો મળે ને તોય નહીં બોલાવાનું ના ભાઈ, એ આ- જોવો જ નહીં કારણ કે આપણું 4-5 વખત એને કોમ બગાડ્યું છે. અને હાથમાં આવેલું પાછું પેલા દાડો આમ પાછું પાછું આલી દીધું ખબર એક દાડો. લે, હેડજો આ આપણે. મૂરખને લઈને હા, જવાય હા, આપણે. વાત ઉલટી. પહોંચાજી મારા બેટા મને કાલે હું જોઈ તો આજ મેં હું જે ઘેર નહીં ને આ એનો લાભ લઈ જા મારા બેટા દાગીનાનું બચકું 4,000 રૂપિયાની વાહ ભાઈ વાહ આજ ભગવાન નહીં એટલે તમારું કોમ થઈ ગયું એમ ને મારા ભાઈ કે ભગલાન ના લાવે તો સારું કર્યું મૂર્ખા મૂર્ખો તો મને મૂર્ખો કીધું મારા બેટા મૂર્ખો કોણ છે પછી તમને ખબર પછી કેટલા દાડા વાપરો તમે વાપરો હેડો બંકા એ પૈસા ચોકાન જઈ હું કોક મારા મગજ દોડાવવું પડશે બુદ્ધિ નહીં ને બુદ્ધિ વગરનો કહેતા હતા ને મને અલ્યા બુદ્ધિ કને નહીં મૂર્ખા તું વાદશ તારી બુદ્ધિ નહીં તો મારી નહીં તને પછી ખબર પડશે બધા ના ભાઈ ના આ લોકોનો જેટલા જાય છે ને ભાગ પાડે છે મારે પીછો તો કરવો પડશે આ લોકોનો પીછો કરવા જઈએ
કોમ કર ઉભા બરાબર હોય ગલાય કોક ભાવ છે આ બાજુ હોય ઓય વાળો કપા શાંતિ રાખો હવે કોણ રાતે 3 વાગે કોઈ ના આવે આપણો હા એક કામ કરો હું કોના પાક પાડી લઈએ પછી આપણે હાવ કોના કે એક કામ કરો જગુજી ભાગ હાલ નહીં પાડવા હું વાતો પણ એનું કારણ છે હમણાં હજુ આ તાજું છે થોડું તાજું પડવા જો અલ્યા મારી વાત વપડો મેહુજી તો બહાર ગયા પણ કાલ ઉબાળો તો થાય આવશે એટલે કા ઘરમાં ચોરીથી બરોબર આવો ઉબાળો થાય કે ન થાય એ થવાનો હા તો પછી એટલે આપણે હમણાં તો શાંતિ તમારે ઘેર લઈ રાખો. જાઓ. હા ના મારા ઘેર નહીં તો પછી મારા તો ખેતરમાં સારું એ ખેતરમાં કોઈ વેમાય એનો સમજ્યા પણ મારા ઘેર તો મારે તો ગોમમાં રહેવાનું છે તાણ એ વાત સાચી ને હા. ખેતરમાં ખૂણા મેળ હા, દઈએ તો ખૂણામાં ગમે એ દાટી દેજો કે હું ખબર પડે 4 દાડે કાઢી અને આપણે ભાગ પાડ લે આ બસકો આલ્યું ને હવે હું ઘરના ખૂણા હંતાડું કે ગમે તે હંતાડું એ જવાબદારી મારી. બસ પણ કોઈના હાથમાં ન આવે એવું અંતાડજો અને 2 દાડા સુધી તમે હા, મને હાલી. ભેગા ના થતા હા ન થવું ને મારે શું કોમ છે હાલ બરાબર આપણે 4 દાડે ભેગા થાવ હા. અને એનો ભાગ પાડી તો લે તમે ઉવા થઈને જતા રહો હા અને હું તમે આમ આમ થઈને. થઈને હો? જજો. હા અને કીધું 3 દાડા પછી આપણે ભેગા હા પણ આમ હું શું કીધું હા. જીવની ગોળી હાચવજો હું તમારા ઉપર ભરોસો કરું છું કદી આપણા તમારા અંગાત કદી દગો કર્યો નહીં કર્યો પણ આ તો તોય કેવું સારું યાર આ કારણ કે કિંમતી વસ્તુ છે પણ ચોરના ભાઈ આપણે ઘંટી ચોર છીએ અને કદી એ ના થાય આ સુધી બધામાં ચોરી થાય કદી ચોરને દગો કર્યો એવું કદી ના આપણો થાય. ધંધો ભલે બેઈમાની નો રહ્યો પણ આમ ઈમાનદારી. આમ ઈમાનદારી જો બરોબર હા અને મેં એવું કીધું દિવાળી આવે છે હા. દિવાળી તો સુધરી જ જી છે આપણી તો આવજો કોઈ ચિંતા કરવાની જ નહીં હા. ઓહતાજી 2 દાડા જગુજીના ઘેર રાખવાનું એમ નહીં અચ્છા 2 દાડા હું 1 દાડો રાખું તે રે તો સારું હોય ને તું જા હું ચોકન તો હંતારે બસકું ભગવાનની કોઈ વસ્તુ છુપાઈ નહીં રાખી તું ભગવાન તું નતો લેવા જો ને હે ને હંતા તું હે તારી દિવાળી સુધરે પછી મારી સુધરવાળું દિવાળીને દાડા હે રૂપિયો તો છે નહીં મારા બધા 2 ચિતરો ને હરે હું જબરજસ્ત ચિતરો હવે ચપાતી જવા તો કોક કરવી પડશે ભલે આજ તો કોઈ એકલું છું કોક આવે તો ઠીક છે ને કે પછી જે કાળા તો ભાગો આપણે કાંઈ કરે નહીં કોક કરવું પડશે તમે આયા ને લઈને બચકું કાલ વેચવાનું કીધું તું ને કાલ થવા દઉં તારું તમે વેચશો ને 2 દાડા રહેવા દો કે 2 દાડા તમારા ગજમાં ચંપુ 2 દાડા તમે રાખો 2 દાડા હું લે 1 દાડો ના રહેવા દો ને એકલો થઈને લઈ આવો હાલ કરજો તારે બધા હું ગયા છે હા વિનુજી આવો ના કાળુજી છે આવો કાળુજી પ્રભુભાઈ આ તરોડી મારી હે ને આ પેલા હું તમારા પગે તરોડી કાઢી નાખું શું કરવા કાઢવી છે અરે પાક આલવો હોય તમને શું કરવા એનો ભાગ આવ્યો અમે જો તમને જે લાગતું હોય ભગુભા હે પણ અમે નક્કી જ કર્યું હતું. બાબુ ભા હોવે. મારું બીજું ભગુભાઈ. મૂર્ખામાંથી બુદ્ધિ વગરનો મૂર્ખો ને સીધો ભગુ ભા હા ભગુભા હા હા તમે તો ગામમાં પહેલા નંબરમાં છો હા. અને સરપંચમાં આ તમારા તમારો જ ઘરે તો નાખો. ગામમાં કોઈ નો આવે મારા બેટા આ ગરજ પડી જેવું કરે છે હે જેવા ભગુભા અમે તો નક્કી જ કર્યું હતું કે સરપંચમાં હોવાને જ હા, લાગે. કે સરપંચમાં આપણા ભગુભાને જ આ વખત ઉભા રાખવા હા, એટલે અમારો ફાયદો રહે ને અને થોડો. અમારા તમને ભાગ અમે આપવાનો જ હતો ત્યારે મને મજૂરી 6 મહિના નહીં લઈ અરે જવા હું કરું તમારે ઘેર હું તમારે ઘેર ના ના હું 6 મહિના મજૂરી આવું હેજ ને ખબર પડે ના, ના, એક કામ પછી કરો ખીલી ને ખીલી. હા લગાજી આ ખીણીંગ બંધ કરે એ માટે તમે પેલા સરુડી કાઢજો હવે કદી મને મજૂરીનું ના કહેજો હો. ના કહું ને હા એ કાંઈ ભગુભા, હરખી ગાજે ને તો ભાઈ કોઈ પૈસા નહીં લેતા એ પછી. ના, ના, ભગુભા, હા, ના, એ તો પછી. એવું ન કરતા મગજનો બહુ ખરાબ છે યાર બીજું આઈ
ભગુભા તમારા જેવો મોણો ગુસ્સો કરે હારું ન લાગતું. પડતા નો પાતા. પગ જણા જેવું થઈ ગયું યાર હા ખબર તો નહીં હા હા કદી અહીં કે આજે હો કદી ભગુભા, આજે હો બોલે બોલતો અહીં કે શાંતિ રાખજો. અહીં નીકળ હા હા ના 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 હમણાં આપણે હાથ નેતા છીએ શું કીધું એટલે સમજી જાઓ. સારું ભાઈ ખેતરમાં આવજે મજૂરી કરવા હાર સમય આ કોઈ જાય નહીં. કદાડાના આ બાપ બીજું કોઈ કેવો કેવું છે તમારે અરે ભગુભાન ઘટાડો ન કહેવાય. અહીંયા હમણાં હાલ ઉભા રહે અલા, પણ એમ તો સમય એવો થયો. સમય સંજોગે કદાડાના બાપ કેવો પડે હા હું શું કહું છું હું એક- હવે મજૂરી આજે મારા ખેતરમાં હું કીધું સારું ભાઈ હા કદાડાના નકર બાપ પછી કીધો પછી તને ખબર છે ને એટલે ઘટાડાનો બાપ ન કહેવાય. બસકુની 4000 રૂપિયા દેવાનું મને હા હલવાનું હા જો વાંધો નહીં મારી વાતો પડે કદાડાના બાપ કહેવાય કે ના કહેવાય કેવું પડે હા જો હે જો તાન હું આ તરોડી લઈ આજે જો ભાગ અહીંયા આવો તો ભાઈ ખીનિંગ ચાલુ